હેલો મિત્રો, આપણે દાદીમાની વાર્તા સાંભળવા આવી ગયા છીએ ઘરે. બરાબર છે, આપણે સરસ મજાની વાર્તા સાંભળવાની છે તેમની પાસે. બરાબર છે, મારા દાદા એમને પણ થોડુંક આવડે એવું કહેશે, મારી વાર્તા કહેશે. આપણે ધ્યાનથી સાંભળવાની છે. જો તમને ગમે તો કમેન્ટ કરી દેજો કેવી લાગી વાર્તા. ફક્ત દાદીમાની વાર્તા જ સાંભળવાની મજા આવતી હતી. બહુ સાંભળી છે વાર્તા, પણ આજે પણ સાંભળવાની મોકો મળ્યો છે, તો આજે પણ સાંભળવાની છે. ઓકે, તો આપણી યુટ્યુબ ચેનલ કિશન કુમાર વ્લોગ્સ 24 ને હાલ જ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને. વિડીયોને લાઇક કરી નાખો, કોમેન્ટ કરી દો. બરાબર છે, અને તમારા ગ્રુપમાં શેર કરી દો. ઓકે, ચાલો આવી જાઓ સાંભળવા. એક વાર્તા કહી દો. હારી હું ગાઈ દઈ વાર્તા કહી દઉં. હાલો એક દીકરો હતો અને દીકરાની વહુ ને એક દીકરી. દૂધમાં તો સાઈજ લેવા જાય અને ગામમાં નોકરી વયો જાય. એને કહે કે બહુ બધા સાઈજ જાવ એટલે શું કે ઘર અભ્યાસ કરો તો સાઈજ દઉં. ત્યાં ડોસી શું કે ગામડા પુત્ર ગામડા તારી માં પસાર ગામડા બહુ બધા સાઈજ દીધો એટલે સાઈજ દે સાઈજ દઈ અને પછી ડોસી જાય. વળી પાછળ ખાઈ પીવાનું રહીને છોકરો નોકરી ઘરે આવે એટલે કે કામ આવ્યું ખબર જોઈએ આઈ તો સાઈજ દઈ ગયા કે ઠીક છે, પણ મારી માને સારી રીતે તાર સાચવાની તારી છોડીને હાથે એ રીતે મારી માને હાથો દેજો કે હાલ કે એમાં કઈ હું થોડી કામી રાખું એવું હાચી જ કે ગામડું નોકરીઓ લઈ જાય એટલે આ ભાઈ તો કાપડ લઈ કાપડ લાવી અને ડોશીના તો કટ બુસ્કોટ સીવડાયો, છોડીને કટ બુસ્કોટ સીવડાયો અને ડોશીમાં કીધું ત્યારે આ કટ બુસ્કોટ પહેરીને સાઈજ લેવા આવજો. એટલે છે આ તો પાછી ડોશી પહેરી સાઈજ કટ બુસ્કોટ પહેરી સાઈજ લેવા આવે કે ગામડા પુત્ર ગામડા તારી માં પસાર ગામડા બહુ બધા સાઈજ દીધું. આમ તો બરાબર છોકરો આવી ગયો અને આ ડોશી અભ્યાસ કરે. છોકરો ત્યાં મેં કે ભાઈ પણ અભ્યાસ કરે સાઈજ અને પેલા એ શું કે ભાઈ માને ઠીક છે. છોકરા સાઈજ લઈને ડોશી વહી ગયા. છોકરો તો બારોબાર એના હારે લઈ ગયો. હારે ગઈ અને કે રામ રામ કે જમાઈ કે હું આવ્યો છું પણ મારે ઘરે તો કામ છો તમે પણ કે શું કે તમે થોડી બહુ માંગી પડી એ તમે સુધી બાધા રાખી છે કેવી કે મારા આખું પીરિયડ જાય ને બધું ગાયને નચાવું મારા પીરિયડ ગયો અને મને મજા આવી જાય સારું થઈ જાય મને માંગી પડી ગાયની બાધા રાખી તમારી બાધા કરવા આવવું પડે કે જે આવી રહી કે હા કે બે પૈસા બાંધવાના બે લમણા અને બે બાંધ્યા બે બાંધશું મારી ધીરી હાજી થાય મારી ધીરી હાજી થાય એમ કેતું કે આવવાનું છે એ સારું ચાલે મારી છોડીને કહેવાય બહુ તો સારું ને કે હા સારું છે એટલે તો કે હું કેવા આવ્યો આ તો એકદમ ઘરે આવ્યો ઘરે આવીને એને એવું કે કાં ચાઈ ગયા કે હું તો આ કામ હતું તે મારા ભાઈબંધ પાસે ગયો હતો પણ કે હા બસ કે શું એક ગાંઠી ટોળું નીકળ્યું કે જે એ આવે ને તો તું અહીં બળીને બે છે આપણા ઘરમાં ક્યાં ગરી જાય નહીં કે બધા ઘરમાં ગરી જાય એ સારું થાય આ તો ભાઈ તો હાલમાં કે કે હું આવું છું અને વયો ગયો પાછો અને પથરા બધા કાકા બાપા ભાઈ બધા માએ બધા રમણા પથરા બાંધેલા અને બે બાંધ્યા બે બાંધશું મારી ધીરી હારી થાય મારી ધીરી હારી થાય એમ કેતા કેતા આવે એના ઘરે જવાનું બાધા કરવા એટલે અહીંયા જ જાય ને અહીંયા કણ વયા ઓલી ભાઈ તો બાંગડો મારવા જ મળી કે આ બધું ગાંધીઓ ચોરું કેમ કે બધા લંકોટ વાળી હોય અને કે રેખા ચોપડી આખા શરીરે અને કે ગાંધી ચોરું આ કહેતા સાચી વાત છે ગાંધી ચોરું આવે છે કે બધાને મારવા એનો બાપો કે બેટા તું ચીના માણસ કે ને તારા બાપા છે એનો કાકા કે ને તારા કાકા છે નહીં ઓળખતી કે આવું શું કરીને આવ્યા કે ત્યાં બાધા રાખીએ મારે અમારે તો આવવું પડે ને કે આખા પીરિયાને કે આ બાધા કે કરાવીશું મને સારું થઈ જાય એટલે કેમાં હું તો અમે તો આવ્યા કે આવું કોણ કીધું કે અમારે ગમે કેવા આવ્યા હતા હે રહો કે તમારે જમીન આપવા જો કે હમણાં વાત તમારે જમીન હા એ જમાય કે જમીન ક્યાં વહી જતા તમે કાલની પાટા કરવા આવી હતી ત્યાં ઓલી બહુ બોલી
કે આવું મારા માવતરને તેમ કરાયું કે? કે રાણ મૂછે આ કીધો કે જો તું મારી માને એકનું ધ્યાન કરાવ પણ હું તારા આખા કટોકનું ધ્યાન ન કરાવું તો મને જાણું કોણ કે? હું અસલ શું કે સમજ્યા ને? મારી માને તમે તે ધ્યાન કરાવીને સાહેબ દીધી કે? એટલે બીજાને બધાને કીધું કે મારી માને ધ્યાન કરાવીને સાહેબ જાય તો તમને હું ધ્યાન ન કરાવું છે? એટલે બિચારાને વયે નીકળી ગયેલા અને પછી મોઢા દોરાયા અને રેખા બધી કઢાઈ મોઢેથી અને પછી કે આઈ બાધામાં કે પણ આઈ મેં રાખ્યું હોય છે પણ આ તમારે ગમે એ કરી જાય એવું આવું થાય પૂરી મારી વાત પૂરી ટેબલ પર ખલાસ, મારી વાત ખલાસ. એવું ને બાપા, તમને આવડે કે વાર્તા? તમને આવડે કે વાર્તા? તો હું આવડે? ખાવા પીવા જલસા કરો. હે કાલે હું ઓળખાણું કેવું? મોડ આવે વહેલા જાય મળે આવો ને વેલા જે શું દાન દાન આવું આવડે ને એવું આપણને. હે પછી બીજું કેવું? બીજું ઓલું કીધું હતું કે હું જાતો હતો ત્યારે એવું કીધું અને એ દઈ જાય એટલે મેં દઈ ગયું આપણે પાટા વાળા બહુ દઈ જાય કે નહીં આ કાંટો ઉભો તો પાટા પગમાં કરી ગયો અને પછી તે ઈ ગયા પગમાં દઈ ગયા એટલે આ દઈ ગયા કાંટા વાળા એવું આપણે